Good morning to all. See, today is very important lecture number 3 of disconnection approach. See, in lecture number 2, we have discussed about guidelines 1 and guideline 2. Okay, two important guidelines to carry out disconnection. Barabar? Certain, that is called order of event. In order to carry out disconnection, you have to follow certain guidelines. See, what is your guidelines 1? So guideline 1 is nothing but you will going to consider effect of the substitution already present in the aromatic ring. એવા ગ્રુપ છે one that will increase reactivity of aromatic ring એને પહેલા enter કરો. That is called your guideline number 1. બરોબર, બે group suppose if you want to enter into aromatic ring, then you can first enter those group which increase the reactivity of the aromatic ring. That is more important. Okay, whenever you are looking for guideline number 1, that enter those group which will increase the reactivity of the aromatic ring, so that group should be entered first. This is your guideline number 1. અહીંયા આપણે ખ્યાલ છે જો COC એક ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે અને એક ડોનેટિંગ છે, સો એક્ટિવેટિંગ ગ્રુપ શુડ બી એન્ટર ફર્સ્ટ અને જે ગ્રુપ લાસ્ટ ડિસ્કનેક્ટ થયું હોય એ ગ્રુપ છે એ પહેલા એન્ટર થાય. ઓકે, ધેટ ઇઝ બેઝિક rule. Basic fundamental principle is those group which is enter last, so that group will be remove last, that will be enter first. બરોબર, જે ગ્રુપ છેલ્લે રિમૂવ થયું હોય એ પહેલા એન્ટર થાય. Then guideline number 2. ગાઈડલાઈન નંબર 2 છે એમાં જે ખાસ OH ગ્રુપ છે, આલ્ડીહાઇડ છે, ખાસ કરીને OH ગ્રુપ છે, સો યુ કેન યુઝ ધ કન્સેપ્ટ ઓફ FGI. OH ગ્રુપ છે એને બલ્કી ગ્રુપમાં કન્વર્ટ કરી દો. સો એઝ a result what happens? So in that case, so if you enter OH group into bulky group, so as a result what happens? So once you can enter OH group into bulky group, then reactivity of, because of steric interaction, reactivity is decreases. એટલે એક ફંક્શનલ ગ્રુપની જગ્યાએ બીજો ફંક્શનલ ગ્રુપ એન્ટર કરી અને તમે રિએક્ટિવિટી ઓલ્ટર કરી શકો. You can alter the reactivity by entering one functional group in place of other. એક ફંક્શનલ ગ્રુપની જગ્યાએ બીજું ફંક્શનલ ગ્રુપ તમે એન્ટર કરી અને રિએક્ટિવિટી જે છે એને ઓલ્ટર કરી શકો, ચેન્જ કરી શકો. ઓકે, you can change the reactivity. Alcohol and aldehyde, see aldehyde and ketone and alcohol, they are interconvertible. Aldehyde ketone માંથી alcohol બનાવી શકાય, alcohol માંથી aldehyde ketone બનાવી શકાય by redox reaction. એટલે અને એ જ રીતે NO2 ગ્રુપ છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ છે, NH2 ઇલેક્ટ્રોન ડોનેટિંગ છે, so that FGI concept will work well in that case also. Now guideline number 3 is, see ત્રણ સબસ્ટિટ્યુઅન્ટ છે જો અહીંયા NO2 છે, NH2 છે and OCH3 છે. તો એવું સ્ટાર્ટિંગ મટીરિયલ સિલેક્ટ કરો, કેટલોગ જોઈ લ્યો તમે, જે ઇન્ડસ્ટ્રીયલ જે સપ્લાયર હોય કેમિકલ સપ્લાયર, એ કેમિકલ સપ્લાયરનો તમે કેટલોગ જોઈ લ્યો. એ કેટલોગના આધારે તમે ડિસાઇડ કરો કે કયું સ્ટાર્ટિંગ મટીરિયલ અવેલેબલ છે. હવે તમારે એક ખાસ ધ્યાનમાં એ રાખવાનું કે બાય રિએક્શન જે ગ્રુપને તમે ડિફિકલ્ટથી એન્ટર કરી શકતા હોય મોલિક્યુલમાં, એ ગ્રુપને ડિસકનેક્ટ કરવાનું જ નહીં, એ ગ્રુપને સ્ટાર્ટિંગ મટીરિયલમાં જ રહેવા દેવાનું અને એવું સ્ટાર્ટિંગ મટીરિયલ સિલેક્ટ કરવાનું. અહીંયા ત્રણ ગ્રુપ છે, NH2 છે, NO2 છે અને OCH3 છે. તો OCH3 વિલ પ્રિફર્ડ એઝ એ સ્ટાર્ટિંગ મટીરિયલ. બરોબર, એને આપણે ગાઈડલાઇન 3 પ્રમાણે એમાં જ રાખીએ છીએ. એટલે ડિસ્કનેક્શન એવી રીતે કરવાનું, બાકીના ગ્રુપ રિમૂવ થઈ જવા જોઈએ, OCH3 છેલ્લે એઝ ઇટ ઇઝ રહેવું જોઈએ. આ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. નાઉ ટુડે વિલ ગોઈંગ ટુ ડિસ્કસ ગાઈડલાઇન નંબર 4. ટોટલ 6 ગાઈડલાઇન છે, દેટ ઇઝ કોલ્ડ ઓર્ડર ઓફ ઇવેન્ટ. આપણો સિલેબસ જે છે એ પ્રમાણે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન ચેપ્ટર હતું, દેટ ઇઝ વી હેવ ઓલરેડી ફિનિશ. ઇન્ટ્રોડક્શન ચેપ્ટરમાં disconnection approach, synthon, synthetic equivalent, reagent, target molecule, FGI, આ બધી ડેફિનેશન્સ હતી. ચેપ્ટર નંબર 2 જે છે ઓર્ડર ઓફ ઇવેન્ટ છે, એમાં 6 ગાઈડલાઇન્સ છે, એમાંથી 3 ગાઈડલાઇન્સ આપણે કમ્પ્લીટ કરી અને હવે બાકીની 3 ગાઈડલાઇન્સ જોઈએ છે.
ચેપ્ટર નંબર જે ટોપિક નંબર 3 છે 3 અને 4 એ વન ગ્રુપ CX ડિસ્કનેક્શન છે બરોબર એટલે એ બધું જ આપણે છે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે નાઉ વોટ ઇઝ ગાઈડલાઈન નંબર 4 so now if you consider guideline 4 then what happens so guideline 4 is nothing but see guideline number 4 3 આપણે ઓલરેડી કમ્પ્લીટ કર્યા હવે ડાઈ સબસ્ટિટ્યુટેડ કમ્પાઉન્ડ હોય ડાઈ સબસ્ટિટ્યુટેડ કમ્પાઉન્ડ તો એની અંદર ખાસ કરીને ઓર્થો પોઝિશન પર બે ગ્રુપ લાવવો હોય ને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ઓર્થો ડાઈ સબસ્ટિટ્યુટેડ કમ્પાઉન્ડ હોય ને એ બનાવવો હોય તો એ અઘરા પડે ટફ પડે એનું કારણ છે સ્ટેરિક ઇન્ટરેક્શન એકબીજા ગ્રુપને નડે ઓર્થો પર રિએક્શન કરવા જાવ તો પણ પેરા પર થઈ જાય એટલે જ્યાં સુધી ઇન્ડસ્ટ્રીયલ સપ્લાયરના કેટલોગમાં ઓર્થો ડાઈ સબસ્ટિટ્યુટેડ સ્ટાર્ટિંગ મટીરિયલ રીડીલી અવેલેબલ હોય ત્યાં સુધી એક કરતાં વધુ ગ્રુપ જો રિંગ પર આવેલા હોય તો એમાં ઓર્થો સબસ્ટિટ્યુઅન્ટ ઓર્થો ડાઈ સબસ્ટિટ્યુઅન્ટ ગ્રુપને સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે પસંદ કરવાનું આ ખાસ ધ્યાન રાખજો કારણ કે ઓર્થો ગ્રુપ બનાવવા ટફ છે સો ઇન સમ ડાઈ સબસ્ટિટ્યુટેડ કમ્પાઉન્ડ in some disubstituted compounds are also readily available easily available hoy and they may contain a relationship and they may contain a relationship especially ortho that is difficult to achieve ઓર્થો રિલેશનશિપ વાળા બે ગ્રુપ હોય તો એ ગ્રુપ ઇઝીલી મેળવી ના શકે ધેટ ઇઝ ડિફિકલ્ટ ટુ અચીવ બાય ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન by electrophilic substitution reaction. Ortho substituents are difficult to achieve by electrophilic substitution reaction. માનસી તારો આઈડી યુઝ કરીને જોઈન્ટ થતો શું પ્રોબ્લેમ છે તને ત્યાં ગેસ્ટમાં મારે એડમિટ કરવી પડે છે એનું કારણ એ છે કે તમે તમારું ઓરિજિનલ આઈડી યુઝ નથી કરતા સો સમ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અચીવ બાય ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આ ગાઈડલાઇન્સ છે સી ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સી ઇન ધીસ કેસ વોટ હેપન્સ એવો મોલિક્યુલ્સ છે કે જેની અંદર હિયર સિલેક્શન ઇઝ મેડ ફ્રોમ સપ્લાયર્સ કેટલોગ ઓર્થો ડાઈ સબસ્ટિટ્યુઅન્ટ બનાવવું ટફ છે એટલે જો ઓર્થો ડાઈ સબસ્ટિટ્યુઅન્ટ વાળું ગ્રુપ અવેલેબલ હોય સો સિલેક્શન ઇઝ મેડ ફ્રોમ સપ્લાયર્સ કેટલોગ એ જે કેમિકલનો કેટલોગ આપે જે લિસ્ટ આપે એમાંથી તમે પસંદ કરી શકો કયા કયા સ્ટાર્ટિંગ મટીરિયલ વિલ બી અવેલેબલ તો હું તમને અમુક એક્ઝામ્પલ આપું જેમાં ઓર્થો સબસ્ટિટ્યુઅન્ટ આવતું હોય એવા સ્ટાર્ટિંગ મટીરિયલ જે રીડીલી અવેલેબલ હોય સેલિસિલિક એસિડ બે ગ્રુપ છે જો એકબીજાને ઓર્થો પોઝિશન પર છે સ્ટેબલ કમ્પાઉન્ડ છે ઇન્ડસ્ટ્રીયલ અથવા તો જે સપ્લાયર છે એની પાસે રીડીલી અવેલેબલ હોય તો આ સ્ટાર્ટિંગ મટીરિયલ મળતું હોય ત્યાં સુધી ડિસ્કનેક્શન કરી અને આવા ઓર્થો બે ગ્રુપ એઝ ઇટ ઇઝ એ પ્રમાણે તમારે પસંદ કરવાનું એન્થ્રાનિલિક એસિડ NH2 ગ્રુપ છે અને COOH ગ્રુપ છે થેલેમાઇડ થેલિક એસિડ પરથી થેલેમાઇડ આવે બરોબર આ બધા કમ્પાઉન્ડ રેડીલી અવેલેબલ છે આ સિવાયના ઓર્થો સબસ્ટિટ્યુઅન્ટ નથી પરંતુ
મેટા સબસ્ટિટ્યુઅન્ટ વાળું મેસિટિલિન અવેલેબલ છે. હવે આમ જુઓ મિથાઇલ ગ્રુપ ઓર્થો પેરા ડિરેક્ટિંગ છે, છતાં અહીંયા બધા ગ્રુપ જે આપ્યા છે એ ઓર્થો અને મેટા પોઝિશન પર આપ્યા છે. એટલે આવું કમ્પાઉન્ડ આલ્કાઇલેશનથી બને નહીં, ઇઝીલી ન બને. તો આવું સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે મળતું હોય તો આને તમારે સિલેક્ટ કરવાનું. આ જ રીતે જો બે OH ગ્રુપ ઓર્થો પર હોય તો એને આપણે કેટેકોલ કહીએ, જે રીડીલી અવેલેબલ હોય. બે OH ગ્રુપ જો મેટા પર હોય તો આને કહેવાય રિસોર્સિનોલ, એનાથી તમે ફેમિલિયર છો. અને બે OH ગ્રુપ જો પેરા પર હોય સો ધીસ ઇઝ કોલ્ડ ક્વિનોલ. આ જુદા જુદા નામ છે. એ જ રીતે ક્રેસોલની જે ડેરિવેટિવ છે એની અંદર મિથાઇલ ગ્રુપ આવે, OH અને મિથાઇલ ગ્રુપ ઓર્થો પર હોય તો એને ઓર્થો ક્રેસોલ કહેવાય. આ જ રીતે મેટા પર હોય તો મેટા ક્રેસોલ, પેરા પર હોય તો પેરા ક્રેસોલ. બાયફિનાઇલ રિંગ મોનોસબસ્ટિટ્યુટેડ છે. આ જે મેં વાત કરી તમને આને ડાયફિનાઇલ કહેવાય. તો આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે જો આવા ગ્રુપ આવતો હોય તો આને પહેલા પસંદ કરવાનું. આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. સાલ્બ્યુટામોલ એ ડ્રગ છે, કયા સ્ટાર્ટિંગ મટીરિયલમાંથી બનશે? જો આ ગાઈડલાઇન્સ તમારી પાસે ન હોય તો તમે નક્કી ન કરી શકો, ઇમેજિંગ ન કરી શકો કે આ કયા સ્ટાર્ટિંગ મટીરિયલમાંથી બનશે. આ ગ્રુપ છે એ CH2OH છે, અહીંયા OH છે. જુઓ, આ સાલ્બ્યુટામોલ ડ્રગ છે. હવે મેં ગાઈડલાઇન્સ 4 તમને અહીંયા બતાવી દીધી છે એટલે તમે ઇઝીલી પ્રેડિક્ટ કરી શકશો. NH ટર્શરી બ્યુટાઇલ. નાઉ યુ ટેલ મી which is probable one of the starting material. આમાં કયું સ્ટાર્ટિંગ મટીરિયલ આવશે સાલ્બ્યુટામોલમાં? ચેટ બોક્સમાં જઈને લખો જોઈએ. સપોઝ ધીસ ઇઝ યોર ટાર્ગેટ મોલિક્યુલ. તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આમાં એક પ્રોબેબલ સ્ટાર્ટિંગ મટીરિયલ કયું આવશે. આપણે જે છે નંબર ઓફ સ્ટેપ્સ, નંબર ઓફ ડિસ્કનેક્શન કરી અને પછી એ સ્ટાર્ટિંગ મટીરિયલ મેળવવાનું છે. અને સ્ટાર્ટિંગ મટીરિયલ મેળવતા પહેલાં, એ બનાવતા પહેલાં તમારે એ કેવી રીતે બનશે એ મગજમાં સિન્થેસિસ વિચારવી પડે. એવું કયું ઓર્થોડાઈ સબસ્ટિટ્યુટેડ વાળું ગાઈડલાઇન્સ 4 પ્રમાણે તમે સ્ટાર્ટિંગ મટીરિયલ વિચારશો? કયું સ્ટાર્ટિંગ મટીરિયલ તમે છે એનું થિંકિંગ કરી શકો કે ભાઈ આ સ્ટાર્ટિંગ મટીરિયલ આમાં હોઈ શકે. દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ગુડ. રિસોર્સિનોલ વિચાર્યો છે, પણ રિસોર્સિનોલ માટે તો મેટા પર ગ્રુપ હોવું જોઈએ. આપણે ક્યાં આમાં મેટા પર છે? નિશા મેટા પર ગ્રુપ નથી. જો CH2OH અને અહીંયા OH છે. અહીંયા આગળ પણ મેં તમને લિસ્ટ આપ્યું હતું. કયું ગ્રુપ કેમાંથી બનાવશો એ થોડુંક ખ્યાલ આવી જાય તો તમે ઇઝીલી યુ કેન પ્રેડિક્ટ ધી સ્ટાર્ટિંગ મટીરિયલ. પછી આગળ બધી પ્રોસેસ ને બધું જ થશે પછી. So that should be have a which starting material? Anybody other please? આ સિવાય આન્સર છે કોઈ? લોજિકલી વિચારો. આ પ્રોબેબલ સ્ટેબલ પ્રોડક્ટ આપેલ છે એના જેવું સ્ટાર્ટિંગ મટીરિયલ કેમાંથી બને છે, કેવી રીતે બનાવી શકાય? કેટેકોલ. આ બે જગ્યાએ OH નથી. જો OH ડાયરેક્ટ રિંગમાં જોડાયેલા હોય તો વાત અલગ છે. હું તમને એવું કહું છું, અહીંયા જે ગ્રુપ છે મારે એ OH નથી. સી ધીસ ગ્રુપ શુડ નોટ બી OH. એ CH2OH છે, ત્યાં CH2 આવે છે. બે OH ગ્રુપ જો રિંગ ઉપર આવેલા હોય ને તો કેટેકોલ બરોબર છે. આ CH2OH છે અને CH2OH કેમાંથી બને? કોના રિડક્શનમાંથી બને? CH2OH. મગજ નહીં ચાલે કે આગળ વિચારી નહીં શકો ગ્રુપ કયું છે તો તમે ન કરી શકો ડિસ્કનેક્શન. કાર્બન તો જોઈએ જ છે ત્યાં. CH2OH કયા સ્ટાર્ટિંગ મટીરિયલમાંથી બને અથવા કયા ગ્રુપના ઓક્સિડેશન કે રિડક્શનથી બને, આવું મગજમાં વિચારવાનું.
સપોઝ ઇફ યુ વોન્ટ, તમારી પાસેથી જ આન્સર જોઈએ છે મારે, બહુ ઇઝી છે. બેન્ઝાઇલ આલ્કોહોલ કેમાંથી બને? કોના રિડક્શનમાંથી બને? કેની જારો રિએક્શન ખ્યાલ હશે તમને? બેન્ઝાઇલ આલ્કોહોલ ઇઝ પ્રિપેર્ડ ફ્રોમ કોના રિડક્શનથી બને? બેન્ઝોઇક એસિડ એમાંથી અલ્ડિહાઇડ, અહીંયા એસિડ લઈ લો તમે, સેલિસિલિક એસિડ છે, અહીંયા COH મૂકી દો, અહીંયા OH મૂકો, ઇઝીલી તમે સેલિસિલિક એસિડમાંથી બનાવી શકશો. એટલે આના સબસિક્વન્ટ તમે ડિસ્કનેક્શન કરશો, આપણે જે પોઈન્ટ જોઈએ છે એના ઉપર જ જઈએ છે. આનું અહીંયા ડિસ્કનેક્શન કરી દે, અહીંયા આલ્કોહોલની જગ્યાએ કીટોન લખી દે છે. આ બધા સ્ટેપ સાથે કરી દે છે. એટલે અહીંયા સુધી સ્ટેબલ હવે લખવાની જરૂર નથી, આગળ કર્યું એ પ્રમાણે જ છે. એટલે અહીંયા સુધી જે સ્ટેબલ આવશે એમાં અહીંયા COH આવી જશે. સેલિસિલિક એસિડ સ્ટેબલ સ્ટાર્ટિંગ મટીરિયલ છે. અહીંયા આવશે OH અને અહીંયા આવશે આ ફંક્શન. અહીંયા ડિસ્કનેક્શન થઈ જશે, આનું FGI કરીને કીટોન લખી દેશું, અહીંયા પણ FGI કરીને COH. એટલે સેલિસિલિક એસિડ ઇઝ એ ગુડ સ્ટાર્ટિંગ મટીરિયલ. આ બનાવવા માટે આ રિંગનું એસાઇલેશન કરવાનું. જો COH ગ્રુપ મેટા ડિરેક્ટિંગ છે, આ જે છે એ પેરા ડિરેક્ટિંગ છે, તો આ સેલિસિલિક એસિડનું એસાઇલેશન કરશો એટલે આ કમ્પાઉન્ડ ઇઝીલી બની જશે. આ રીતે જુઓ, અહીંયા OH, અહીંયા COH, આનું એસાઇલેશન કરશો એટલે આ કમ્પાઉન્ડ ઇઝીલી બનશે. અહીંયા ડિસ્કનેક્શન થશે એટલે એસાઇલ ક્લોરાઇડ સિન્થેટિક ઇક્વિવેલન્ટ થશે. આ રીતે એસિટાઇલ ક્લોરાઇડ અને સેલિસિલિક એસિડ. હવે તમારો ટાર્ગેટ મોલિક્યુલ જે છે આપણે તો 21 બનાવીશું ને 21માંથી પછી ઓલરેડી આ જે ટાર્ગેટ મોલિક્યુલ આ જે છે અહીંયા આ બનાવીશું. આને જે કંઈ આપણે નંબર આપી દઈએ 1 2 3 આપશો તો 1 બનાવીશું. આ ટાર્ગેટ મોલિક્યુલ બનાવીશું ને એમાંથી આ બનશે પછી. એટલે જો હવે આની સિન્થેસિસની વાત કરીએ તો ખ્યાલ આવી જવો જોઈએ તમને કે સિન્થેસિસ ક્યાંથી સ્ટાર્ટ કરાય. ઇટ ઇઝ સ્ટાર્ટિંગ ફ્રોમ સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડનું એસાઇલેશન કરશો એસિટિક એનહાઇડ્રેટ સાથે, સો યુ વિલ ગેટ ડાયરેક્ટ રિંગ ઉપર નહીં થાય એસાઇલેશન, ખાસ ધ્યાન રાખજો. શરૂઆતમાં એસાઇલેશન અહીંયા OH હોવાથી અહીંયા OAC ગ્રુપ અહીંયા લાગશે. આની પેરા ઓક્સિજન પર એસાઇલેશન થશે ને પછી AlCl3ની હાજરીમાં રીઅરેન્જમેન્ટ થશે અને આ ગ્રુપ પેરા પર જશે. આ રીતે રીઅરેન્જમેન્ટ થઈ અને ગ્રુપ છે એ અહીંયાની પેરા પર અહીંયા આવી જશે. અહીંયા OH થઈ જશે, અહીંયા COH. આટલું કમ્પ્લીટ થયા પછીનું આગળનું સ્ટેપ્સ તો આપણું જે રીતે છે એ રીતે નક્કી જ છે, બરોબર. આગળના સ્ટેપમાં તમે આમ પ્રોસેસ કરશો એટલે ઓટોમેટિક બાકીના ગ્રુપ છે તમે એન્ટર કરી શકશો. દાખલા તરીકે COH છે તો એનું રિડક્શન કરશો તો ત્યાં CH2OH આવી જશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિડક્શન કરશો એટલે અહીંયા CH2OH આવશે. અહીંયા પણ OH થઈ જશે આનું રિડક્શન થતાં. અને આ જે CH3 છે તો ત્યાં આપણે ગ્રુપ લગાડવું હોય, આ બ્યુટાઇલ ગ્રુપ NH ટર્સરી બ્યુટાઇલ, તો એ પણ એકદમ સરળ છે. પહેલાં અહીંયા જે છે એનું એમિનેશન કરવું પડે અને એમિનેશન કર્યા પછી અહીંયા તમારે એ ગ્રુપ એન્ટર કરવાનું. એટલે બાકીના જે સ્ટેપ્સ છે એની આપણે અત્યારે આ ગાઈડલાઇન્સમાં જરૂર નથી એટલે હું નથી લખતો. અધરવાઇઝ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ રિએજન્ટથી COHની જગ્યાએ થઈ જશે રિડક્શન થઈ અને CH2OH. લાસ્ટ સ્ટેપમાં અહીંયા પણ રિડક્શન થઈને OH થઈ જશે અને અહીંયા પણ આપણે જે ગ્રુપ ઓલરેડી એન્ટર બ્રેકિંગ કરેલ છે એ ગ્રુપ ફરી પાછું અહીંયા એન્ટર થઈ જશે, જે રીતે ડિસ્કનેક્શન કરીએ એ પ્રમાણે. એટલે આ જોબ જે છે એકદમ સરળ જોબ છે, બરોબર. આ રીતે ધીસ ઇઝ યોર ટાર્ગેટ મોલિક્યુલ. ટૂંકમાં અહીંયા ગાઈડલાઇન્સ 5માં આપણે અત્યારે ટાર્ગેટ એના ઉપર કરીએ છીએ કે એવું સ્ટાર્ટિંગ મટીરિયલ સિલેક્ટ કરો કે જેમાં ઓર્થો પોઝિશન પર ગ્રુપ ઓલરેડી આવી જતા હોય ને એક સપ્લાયરના કેટલોગમાં એ સ્ટાર્ટિંગ મટીરિયલ હોય. આના ઉપર આપણે ફોકસ કરીએ છીએ. એટલે આમાં સ્ટાર્ટિંગ મટીરિયલ સેલિસિલિક એસિડ છે, આવું મારે સમજાવવું હતું એટલે તમને આટલો પાર્ટ મેં લીધો જે જરૂરી પોર્શન છે. ધીસ ઇઝ ગાઈડલાઇન નંબર 4.
Now guideline number 5. What is fifth guidelines? Guidelines number 5 શું છે? So some group can be added to the ring by nucleophilic substitution. By nucleophilic substitution, this ઘણા nucleophilic substitution થી પણ એડ કરવા પડે, and this is mechanically more difficult. Mechanistically more difficult છે. મિકેનિઝમ વાઇઝ જો જોઈએ તો વધારે ડિફિકલ્ટ છે. એનું કારણ શું છે? તો કે બેન્ઝીન રિંગ જે છે ઇલેક્ટ્રોફિલિક ઇન નેચર છે. So this is mechanistically more difficult than electrophilic substitution reaction, because benzene ring is electrophilic in nature. And requires an electron withdrawing activating group. જો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કરવું હોય તો ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ એક્ટિવેટિંગ ગ્રુપ જોઈએ. તો એ રિંગમાંથી ઇલેક્ટ્રોન ખેંચી લે તો રિંગ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ બને. રિંગ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ બને તો તમે ન્યુક્લિયોફાઇલ એન્ટર કરી શકો. એટલે એન ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ activating group. Such as nitro group, carbonyl ortho or para 2 normal living group. Carbonyl group ortho position पर होए और para 2 living group. Such as halide. Halide generally living group હોય. તો આ કેસની અંદર unfortunately nitration or Friedel-Crafts acylation of halo compound put the activating group in a right position for nucleophilic substitution. તમે નાઇટ્રેશન અથવા તો Friedel-Crafts acylation હેલો કમ્પાઉન્ડનું કરો તો ઓટોમેટિક એ એક્ટિવેટિંગ ગ્રુપને રાઇટ પોઝિશન પર જ મોકલે. Friedel-Crafts acylation ઓફ આપણે ફ્લોરોબેન્ઝીનનું જો Friedel-Crafts acylation કરીએ તો ઇટ ગિવ્સ પેરાકીટોન. બરોબર. સપોઝ હું ફ્લોરોબેન્ઝીનનું Friedel-Crafts acylation કરું. So on acylation reaction with RCOCl AlCl3, so reaction may take place at para position. Reaction may take place at para position on Friedel-Crafts acylation. Then reaction with RNH2. RNH2 ગ્રુપ જો તમે એન્ટર કરશો તો અહીંયા આ ફ્લોરિનને રિમૂવ કરશે ને ત્યાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન થશે. અહીંયા NHR ગ્રુપ એન્ટર થશે. આ રીતે. So see here what happens. Acylation of fluorobenzene gives ketone. That ketone displacement of fluoride by addition elimination mechanism gives amine. અહીંયા ખાસ એડિશન ઇલિમિનેશન મિકેનિઝમ થશે. આ ફ્લોરિન જે દૂર કરો છો
આ કયા મિકેનિઝમ થી દૂર થશે? સો ઇટ ઇઝ કોલ્ડ એડિશન ફોલોડ બાય ઇલિમિનેશન. પહેલા જે છે એડિશન રિએક્શન થશે અમાઇડનું, then elimination fluoride નું. So it's a addition elimination mechanism. So this is the way. હવે આપણે see certain skeleton in a diphenyl compound જોઈએ guidelines 4 પ્રમાણે. In a guidelines, according to guidelines 4, a diphenyl which react in para position with electrophile, બરોબર, according to guidelines for diphenyl compounds that will react in a para position with electrophile. એવું એક એક્ઝામ્પલ જોઈએ. The chlorination is difficult and therefore we need to replace. I will give you one example of diphenyl compound. Suppose this is your compound. આ ગ્રુપનો બલ્ક તો બહુ જ વધારે હોય એટલે બરાબર ઓર્થો પર રિએક્શન પોસિબલ નથી. Suppose this is diphenyl compound. Now in this case what happens if you do its disconnection, તો COOH ગ્રુપ છે ઇઝીલી બનાવી શકાય. તમને ખ્યાલ છે COOH ગ્રુપ જો એન્ટર કરવું હોય તો તમે એને NH2 ગ્રુપમાંથી COOH ગ્રુપ ઇઝીલી બનાવી શકો. એનું કારણ શું છે? કઈ પ્રોસેસથી બનાવી શકાય? તો ઇટ ઇઝ કોલ્ડ SN એરોમેટિક વાયા ડાઇઝોનિયમ સોલ્ટ. એરોમેટિક ન્યુક્લિયોફિલિક SN રિએક્શન, બરોબર, SN રિએક્શન વાયા ડાઇઝોનિયમ સોલ્ટ ઇઝીલી તમે બનાવી શકો આ ગ્રુપ. COOH છે એની જગ્યાએ FJ કરીને તમે NH2 મૂકી શકો અને NH2 માંથી COOH ઇઝીલી બનાવી શકો. કેવી રીતે બની શકે? તો ડાઇઝોટાઇઝેશન પ્રોસેસ કરવાની. જુઓ, આનું ડાઇઝોટાઇઝેશન કરશો એટલે N2 પ્લસ Cl માઇનસ બનશે ને એનું SN1 રિએક્શન કરવાનું. ડાઇઝોનિયમ સોલ્ટ બન્યા પછી કાર્બોકેટાઇન બને ત્યાં CO2 સાથે રિએક્શન કરો એટલે ઇઝીલી યુ કેન ગેટિંગ COOH ગ્રુપ. ઓકે, ધ ક્લોરીન. હવે આ એક પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ એટલે COOH ગ્રુપ છે એને આપણે રિપ્લેસ કરી દીધું વિથ ધી ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. કારણ કે COOH ગ્રુપ જે છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ છે. સો વી હેવ રિપ્લેસ ઇટ બાય ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. બરોબર, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ધેન ફિનાઇલ રિંગ. ફિનાઇલ રિંગ કરતાં વધારે ઇલેક્ટ્રોન ડોનેટિંગ હોય એવા ગ્રુપથી આપણે રિપ્લેસ કરી દીધું. આ પણ ઇલેક્ટ્રોન ડોનેટિંગ છે પણ એના કરતાં વધારે ઇલેક્ટ્રોન ડોનેટિંગ હોય એવા ગ્રુપ વડે આને રિપ્લેસ કરી દીધું. અધરવાઇઝ વોટ હેપન્સ સી ક્લોરિનેશન હિયર ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ક્લોરિનેશન એ ઇલેક્ટ્રોફિલિક રિએક્શન છે અને ઇલેક્ટ્રોફિલિક રિએક્શન માટે રિંગ છે ઇલેક્ટ્રોન રીચ હોવી જોઈએ. તો જો આ બે રિંગમાં આ રિંગ જો વધુ ઇલેક્ટ્રોન રીચ હોય તો જ અહીંયા ક્લોરિનેશન થાય. હવે COOH ગ્રુપ હોવાના કારણે આ રિંગ ઓછી ઇલેક્ટ્રોન રીચ થઈ જાય તો ક્લોરિનેશન રિએક્શન આ રિંગમાં થાય. એ પ્રિવેન્ટ કરવા માટે આપણે આ રિંગ એને વધુ ઇલેક્ટ્રોન રીચ બનાવી એઝ કમ્પેર ટુ બી. એના માટે COOH ની જગ્યાએ કયું ગ્રુપ મૂકી દીધું? NH2. નાઉ ધીસ રિંગ ઇઝ મોર ઇલેક્ટ્રોન. હવે તમે આ CCl બોન્ડ બ્રેક કરો, ક્લોરિનેશનથી આ ગ્રુપ એન્ટર કરી શકશો. CCl ડિસ્કનેક્શન કરશો એન્ડ ઇટ ઇઝ પ્રિપેર્ડ બાય ક્લોરિનેશન. એટલે હવે તમે જો આ સ્ટાર્ટિંગ મટીરિયલ લઈ શકશો. હવે તમને એવું ક્વેશ્ચન પૂછવામાં આવે કે આ બે રિંગમાં કઈ રિંગ છે એ વધારે ઇલેક્ટ્રોન રીચ છે તો તમે ડેફિનેટલી કહેશો કે NH2 વાળી, કારણ કે આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. સો ધીસ રિંગ A is electron rich. આ ખાસ યાદ રાખજો, ઇટ ઇઝ ઇલેક્ટ્રોન રીચ. આ કેસમાં આ રિંગ ઇલેક્ટ્રોન રીચ હતી તો અહીંયા ક્લોરિનેશન આ કેસમાં અહીંયા થાય ક્લોરિનેશન, બરોબર. એ અટકાવવા માટે આપણે આ COOH ને NH2 વડે રિપ્લેસ કરીએ છીએ. ધેટ ઇઝ ઓલ્સો એકોર્ડિંગ ટુ ગાઈડલાઇન્સ 4. નેક્સ્ટ, NH2 ગ્રુપ કેવી રીતે બનશે? તો NH2 ગ્રુપ તમને ઇઝીલી ખ્યાલ છે કેવી રીતે બનશે. ઇટ ઇઝ પ્રિપેર્ડ બાય રિડક્શન ઓફ NO2 ગ્રુપ. એટલે FGI કરી અને NH2 ની જગ્યાએ યુ કેન પુટ NO2 ગ્રુપ. NO2 ગ્રુપ ત્યાં મૂકી દો. Further, NO2 group is you are getting using nitration reaction, so you can have a CN group disconnection. આ CN group disconnection કરો અહીંયા.
So you are getting stable starting material, that is biphenyl compound. This is diphenyl. Diphenyl catalog માં available હોય. મેં પેલા example માં અહીંયા લખેલું હતું. જો diphenyl is available. અહીંયા લખેલું છે આ રહ્યું. So diphenyl is you are getting as a starting material. Now you can plan the synthesis. See, this is prepared by nitration. This is your target molecule. Now you can plan the synthesis. How to synthesize this compound? Its synthesis. So synthesis is nothing but reverse of this connection. So you can start your synthesis using diphenyl compounds. Do the nitration. Reaction with HNO3 H2SO4. So nitration of diphenyl compound, this phenyl ring is para-directing, electron donating છે, it's ortho para-directing. આ ortho પર steric interaction વધારે હોવાથી reaction may take place at para position. NO2 group will enter at para position. How to getting NH2 group from NO2? So NH2 group can be prepared using reduction reaction. NH2 group છે એ reduction reaction થી તમે બનાવી શકો. NH2 group બનાવવું હોય, so you can have a H2 palladium carbon reduction. This is a reduction reaction, so you will easily getting NH2. હવે NH2 પાછું ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ થઈ જાય જો એસિડની હાજરી હોય તો. બરોબર, એસિડની હાજરીમાં ત્યાં પ્રોટોનેશન થઈ જાય અને NH3+ બની જાય. એ પ્રિવેન્ટ કરવા આપણે એનું પ્રોટેક્શન કરી દઈ. એસિટિક એનહાઇડ્રેટ સાથે રિએક્શન કરી અને એનું પ્રોટેક્શન કરી દઈ. લાસ્ટમાં એને આપણે રિમૂવ કરી દઈશું. અત્યારે એને પ્રોટેક્ટ કરી દઈ ગ્રુપને, એટલે એ માઇલ્ડ ડોનેટિંગમાં વીકલી ઇલેક્ટ્રોન એક્ટિવેટિંગ ગ્રુપમાં કન્વર્ટ થઈ જાય NHAC. નાઇટ્રોજન પર એસાઇલેશન કરી દે. હવે આનું ક્લોરિનેશન કરવાનું. ક્લોરિનેશન, if you do its chlorination, so what happens? ક્લોરિનેશન કરશો એટલે ત્યાં આવી જશે Cl2 ગ્રુપ. હવે જો નાઇટ્રોજન પર ક્લોરિનેશન નહીં થાય, અહીંયા ઓર્થો પોઝિશન પર ક્લોરિનેશન થશે અને ત્યાર પછી તમે આને ફરી પ્રોટેક્ટ કરી દો, પ્રોટેક્શન રિમૂવ કરી દો. ફર્સ્ટ સ્ટેપમાં ક્લોરિનેશન, સેકન્ડ સ્ટેપ જે છે એમાં પ્રોટેક્શન રિમૂવ કરવા માટે HClH2O વાપરો. એટલે એઝ એ રિઝલ્ટ વોટ હેપન્સ, અહીંયા ક્લોરિન એન્ટર થશે. ડી પ્રોટેક્શન કરી દેશો એટલે ફરી NH2 બની જશે અને NH2 ગ્રુપ જે બને છે એ NH2 ગ્રુપમાંથી COOH કેવી રીતે લાવવું એ મેં તમને અગાઉ પણ બતાવેલું હતું આગળના એક્ઝામ્પલમાં, અહીંયા ગાઈડલાઇન્સ 4 પ્રમાણે. એટલે આપણે એમ જ વધારે જવાની જરૂર નથી. અહીંથી જોશો તો ખ્યાલ આવશે કે NH2 ગ્રુપ છે એનું આપણે ડાયઝોટાઇઝેશન કરી દઈએ ફર્સ્ટ. NaNO2 HCl એટલે N2 + Cl- માં કન્વર્ઝન થશે અને ત્યાર પછી એનું CuCN સાથે રિએક્શન, સેન્ડમેયર ટાઈપ રિએક્શન, એટલે સાઇનોબેન્ઝીન થઈ જશે. ત્યાં CN ગ્રુપ આવી જશે. ડાયઝોનિયમ સોલ્ટ ઇઝ રિપ્લેસ્ડ બાય CN ગ્રુપ. અહીંયા Cl આવશે, હિયર ઇટ્સ Cl. હવે આમાંથી CN માંથી કેવી રીતે COOH બનાવવું? સો ઇટ્સ basic hydrolysis, CONaOH. So CN is converted to COOH. અહીંયા already Cl છે. This is your target molecule. So in this way you can plan the synthesis. If you really want to plan the synthesis, then this is the way to plan the synthesis of target molecule. So this is according to guidelines number 4. Now what's about
guideline number 6, last guideline જે છે that is guideline number 6, પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. So now guideline 6, total 6 guidelines છે. Now guideline number 6, what is it? If a series of reaction take place, if a series of reaction must be carried out, start with one, એક કરતા વધુ જો રિએક્શન કરવાના હોય તો કેવા રિએક્શન થી સ્ટાર્ટ કરવાનું? સ્ટાર્ટ with one that gives a single product. એક જ પ્રોડક્ટ આપતું હોય એવા રિએક્શન થી સ્ટાર્ટ કરવાનું, સિંગલ પ્રોડક્ટ. unambiguously and not one that would give mixture. unambiguously એક જ પ્રોડક્ટ આપતું હોય and not one that would give mixture. મિક્સચર ના આપવું જોઈએ, એક જ પ્રોડક્ટ આપતું એવા રિએક્શન થી સ્ટાર્ટ કરો. વિથ એરોમેટિક કમ્પાઉન્ડ, ઇફ યુ નીડ ટુ એડ બોથ ઓર્થો એન્ડ પેરા સબસ્ટિટ્યુઅન્ટ, putting in the para substituent first may be less ambiguous than the reverse. બરાબર, એટલે આપણે એવું ખાસ જોવાનું કે પેરા સબસ્ટિટ્યુઅન્ટ જે છે that is to be entered first. For example, અહીં લખવું તો with aromatic compound, if you want if you want to add both ortho and para substituent, so putting in the para substituent first may be less ambitious. Then reverse. જો તમે ઓર્થો ગ્રુપ પહેલા એડ કરો એના કરતાં પેરા ગ્રુપ છે એ લેસ એમ્બિગિયસ છે, સો એ પ્રમાણે તમારે કરવાનું. ફોર એક્ઝામ્પલ, સી સપોઝ વી ટેક એક્ઝામ્પલ ઓફ compound, especially this one is a target molecule. NO2 group is here, CH2Cl is here, and ethoxide group is here. These are the group. Okay, these are the various group. So if you having two
where to disconnect this molecule. One is this one. This is we called A, and this is we call B. Suppose if you are disconnect molecule using path A, so A should be prepared. A પ્રમાણે disconnection કરશો એ molecule that will be prepared by nitration. જો તમે નાઇટ્રો ગ્રુપ રિમૂવ કરો તો આ પ્રમાણે સ્ટાર્ટિંગ મટીરિયલ મળશે. અહીંયા Cl આવશે, CH2Cl. નાઇટ્રો ગ્રુપ જે છે ને એ રિમૂવ કરો છો તમે. You have removed the nitro group. Further you can have a carbon bond disconnection. Chloromethylation reaction કરતા આ ગ્રુપ એન્ટર કરી શકાય. Chloromethylation. So you can have a, this is a starting material. Compound third આજે આપ્યો છે, this is used to make anti-malarial drug. This target molecule is used to make anti-malarial drug. So ethoxide group છે ને આપણે ડિસ્કનેક્ટ નથી કરતા according with the guidelines 3. ગાઈડલાઇન્સ 3 તમને ખબર છે, OH ગ્રુપ છે એ બધા ગ્રુપ છે એ ડિફિકલ્ટથી બનાવી શકાય, એટલે એ સ્ટાર્ટિંગ મટીરિયલમાં રહીએ એ પ્રમાણે જ રાખવાના. આપણે ગાઈડલાઇન્સ 3 પ્રમાણે વાત કરી. ધીસ ઇઝ ગાઈડલાઇન્સ 3. એમાં OCH3 છે બરોબર, આ ગ્રુપ છે મોલિક્યુલમાં એઝ ઇટ જ રાખીએ છીએ. જુઓ એટલે એ પ્રમાણે આપણે અહીંયા જે છે ઇથોક્સાઇડ ગ્રુપને ડિસ્કનેક્ટ નથી કરતા, ખાસ ધ્યાન રાખજો. ઇથોક્સાઇડ ગ્રુપને એઝ ઇટ જ રાખીએ છીએ. નાઉ ધેર આર ગુડ રિએક્શન નાઇટ્રેશન એન્ડ ક્લોરોમિથિલેશન, બંને બહુ બેટર રિએક્શન છે. So path A પ્રમાણે નાઇટ્રેશન ફર્સ્ટ થાય, then chloromethylation. What's about path B? Path B પ્રમાણે ક્લોરોમિથિલેશન ડિસ્કનેક્શન જો રિએક્શન કરશો તો ક્લોરોમિથિલેશન વાળું ગ્રુપ પહેલા રિમૂવ કરશો એટલે ક્લોરોમિથિલેશન સિન્થેસિસમાં લાસ્ટ થશે. એક ગ્રુપ પહેલા તમે રિમૂવ કરો, એક ગ્રુપ સિન્થેસાઇઝ લાસ્ટ થાય, ખાસ યાદ રાખજો. NO2 અને ethoxide and followed by CN group disconnection. It is synthesized by nitration. એટલે પાથ બી પ્રમાણે જો ડિસ્કનેક્શન તમે કરશો તો એ પ્રમાણે પહેલા નાઇટ્રેશન રિએક્શન થશે સિન્થેસિસમાં અને ત્યારબાદ ક્લોરોમિથિલેશન. જ્યારે પાથ એ પ્રમાણે ફર્સ્ટ જે છે એ ક્લોરોમિથિલેશન થશે અને ત્યાર પછી નાઇટ્રેશન થશે. બંને ગુડ રિએક્શન છે. તો આપણે રાઈટ પોઝિશન પર જવું છે. નાઉ સી રાઈટ પોઝિશન પ્રમાણે ઇથોક્સાઇડ ગ્રુપ ઇઝ એક્ટિવેટિંગ ગ્રુપ, એટલે ઇથોક્સાઇડની ઓર્થો અને પેરા પર રિએક્શન થાય છે. જો ઓર્થો અને પેરા પર રિએક્શન થાય છે. હવે એ અને બી આ બંનેમાં કયું આપણે વધારે પ્રિફર્ડ કરીએ? ચેટ બોક્સમાં જઈને લખો જોઈએ, તમારું તાર્કિક લોજિક એપ્લાય કરી અને તમે લખો જોઈએ. ઇથોક્સાઇડ જે છે એમાં જો પાથ એ પ્રમાણે જાવ તો પહેલાં ઓર્થો પર ક્લોરોમિથિલેશન થાય અને પછી પેરા પર નાઇટ્રેશન થાય. પાથ બી પ્રમાણે જાવ તો પહેલાં પેરા રિએક્શન થાય અને પછી ઓર્થો થાય. હવે ઇથોક્સાઇડ ગ્રુપ બલ્કી ગ્રુપ છે, એ ઓર્થો પેરા ડિરેક્ટિંગ છે, એ કઈ પ્રોડક્ટ મેજર પ્રોડક્ટ તરીકે આપે? એટલે મેં કીધું ને, રિએક્શન મસ્ટ બી કેરીડ આઉટ ઓર સ્ટાર્ટ વિથ અ વન ધેટ વિલ ગીવ યુ સિંગલ પ્રોડક્ટ. મેજર પ્રોડક્ટ તરીકે મળતી એવી સિંગલ પ્રોડક્ટ એ રિએક્શન પ્રિફર્ડ કરવાનું. પેરા પર પેલા સબસ્ટિટ્યુશન જોઈએ મૂકવું એવું લખ્યું છે. જો પુટિંગ ઇન એ પેરા પોઝિશન સબસ્ટિટ્યુશન સો ધેટ વિલ બી લેસ એમ્બિશિયસ, એટલે એ વધારે ફેવર્ડ કહેવાય. તમે મને સિલેક્ટ કરીને કહો કયો આન્સર આવશે.
So very good example that here we are learning, that is, write down in the chat box. કયું રિએક્શન પાથ એ ફોલો કરું કે પાથ બી? બોલો નિશા, માનુષ, લક્ષ, આરતી, બોલો બોલો. પેરા ઉપર અને ઓર્થો, આ ઓર્થો પેરા ડિરેક્ટિંગ ગ્રુપ છે ઇથોક્સાઇડ. હવે તમને ખ્યાલ છે કે ઇથોક્સાઇડનું જો નાઇટ્રેશન કરશો તો ગ્રુપ પેરા પર જશે, ઇથોક્સાઇડનું ક્લોરોમિથિલેશન કરશો તો પણ ગ્રુપ કઈ પોઝિશન પર જશે? પેરા પર. આપણે તો જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ઓર્થો પેરા ડિરેક્ટિંગ છે, પણ આ સ્ટેરિકલી ઇન્ડેડ ગ્રુપ છે, બલ્કી છે, એટલે ઇનકમિંગ ગ્રુપને ઓર્થો પર ના આવવા દે સરળતાથી, એ પેરા પર જ મોકલશે. એટલે આ બેમાં કયું રિએક્શન વધારે પ્રિફર થશે? પાથ 1 કે પાથ 2? આઈ થિંક તમારા ચેટ બોક્સના આન્સર નથી મને મળતો, એટલે રાઇટ યોર આન્સર. વેરી ગુડ. હવે આન્સર આવે છે ચેટ બોક્સના. દેટ ઇઝ ગુડ. ઇટ ઇઝ path B. Path B is correct. Very good. Suthar Ramesh. Good. Very good. Ramesh લખ્યું છે path B is correct. Why path B is correct? This is correct. This is not correct. એનું કારણ છે, જો આનું તમે ક્લોરોમિથિલેશન કરશો તો પણ ગ્રુપ ઓર્થો પર જવાને બદલે પેરા પર જશે, કારણ કે આ ગ્રુપ સ્ટેરિકલી ઇન્ડર છે. ઇથોક્સાઇડ ગ્રુપ કરતાં પણ આનો બલ્ક વધારે હોય, સ્ટેરિકલી ઇન્ડર્ડ હોવાના કારણે એ ગ્રુપ જે છે એ પેરા ડિરેક્ટિંગ ગ્રુપ છે. પહેલી વસ્તુ સ્ટેરિકલી ઇન્ડર્ડ. બીજું જે અગત્યનું રીઝન, આ જે કમ્પાઉન્ડ છે ને, આ કમ્પાઉન્ડ રેડ કલરથી અંડરલાઇન કરું છું, આનું નાઇટ્રેશન વધારે ડિફિકલ્ટ છે. નાઇટ્રેશન ઓફ ધીસ કમ્પાઉન્ડ, આને હું જો નામ એક્સ આપી દઉં અને આને વાય આપીએ તો આપણે એક્સનું નાઇટ્રેશન છે, નાઇટ્રેશન ઓફ એક્સ ઇઝ મોર ડિફિકલ્ટ. નાઇટ્રેશન ઓફ એક્સ ઇઝ મોર ડિફિકલ્ટ. અહીંયા પણ આગળ જતાં તકલીફ પડશે જ. શું કામ વધારે ડિફિકલ્ટ છે? તો એનું કારણ છે નાઇટ્રેશનમાં રિએજન્ટ વપરાય HNO3H2SO4, એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વપરાય, અને ધેટ વિલ ઓક્સિડાઇઝ CH2Cl2 આઈધર CHO ઓર ઇવન COOH. આમાં એનું ઓક્સિડેશન કરી દે. આ ગ્રુપને તમે બચાવી ન શકો, CH2Cl ને, CH2Cl ગ્રુપને પ્રોટેક્ટ ન કરી શકો, એટલા માટે પણ આ નાઇટ્રેશન, આ કમ્પાઉન્ડનું એક્સનું ડિફિકલ્ટ છે, એટલે આપણે એ પાથ પ્રિફર નથી કરતા. So path B is more preferred. So therefore, how to write down synthesis? So synthesis become, your reaction is starting with the ethoxide group. Now ethoxide upon first reaction is nitration, that is reaction with HNO3H2SO4. જો નાઇટ્રેશન પહેલાં થઈ જાય એટલે આગળના ગ્રુપનું ઓક્સિડેશન થશે નહીં. હવે આ એસિડ પહેલાં જ યુઝ કરી દીધો આપણે, એટલે અહીંયા NO2 આવી ગયું. અહીંયા પણ જુઓ, સિરીઝ ઓફ રિએક્શન થતા હોય ત્યારે મસ્ટ બી કેરીડ આઉટ સ્ટાર્ટ વિથ ધી વન દેટ ગીવ્સ સિંગલ પ્રોડક્ટ. એક જ પ્રોડક્ટ આપતું એવા રિએક્શન સાથે જવાનું, એટલે અહીંયા પેરા પ્રોડક્ટ એક જ મેજર પ્રોડક્ટ તરીકે મળશે, જ્યારે આગળના કેસમાં ઓર્થો અને પેરામાં ઓર્થો માઇનોર મળશે, પેરા મેજર મળશે, એટલે એ રિએક્શન પોસિબલ નથી. ત્યાર પછી અહીંયા જે નેક્સ્ટ સ્ટેપ છે એ ક્લોરોમિથિલેશન. નેક્સ્ટ સ્ટેપ છે એ ક્લોરોમિથિલેશન. એના માટે રિએજન્ટ અવેલેબલ છે CH2O, ફોર્માલ્ડિહાઇડ, HCl, ZnCl2. So chloromethylation take place at meta position to NO2. NO2 group meta directing છે, અને આ ગ્રુપ ઓર્થો પેરા છે. ઓર્થો પોઝિશન પેરા તો ઓલરેડી ઓક્યુપાય થઈ ગઈ છે, એટલે આની ઓર્થો પોઝિશન પર અહીંયા CH2Cl. So this is your target molecule. In this way you can synthesize target molecule. So it should be obvious that not all of these 6 guidelines will be relevant in every synthesis. જરૂરી નથી કે આ 6 ગાઈડલાઇન્સ બધી સિન્થેસિસમાં રિલેવન્ટ હશે. Indeed, some may even contradict to other.
ઘણી બધી ગાઈડલાઇન્સ છે કોન્ટ્રાડિક્ટ થતી હશે, જરૂરી નથી કે સપોર્ટિવ જ હશે. સો ઇટ ઇઝ અ મેટર ફોર જજમેન્ટ એન્ડ ધેન લેબોરેટરી ટ્રાયલ ટુ સિલેક્ટ અ ગુડ રૂટ. તે તમારું જજમેન્ટ અને સાથે સાથે લેબોરેટરી ટ્રાયલ જોઈએ, દેટ વિલ ગીવ યુ ગુડ રૂટ, ગુડ પાથવે ટુ સિન્થેસાઇઝ પર્ટિક્યુલર કમ્પાઉન્ડ. સો એઝ ઓલવેઝ સેવરલ ડિફરન્ટ સ્ટ્રેટેજીસ મે બી સક્સેસફુલ. એટલે ખાસ તમે જ્યારે ગાઈડલાઇન્સ ફોલો કરતા હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જરૂરી નથી કે બધી જ ગાઈડલાઇન્સ છે એટ એ ટાઈમ ફોલો થતી હોય. બટ ધીઝ આર ધી 6 મેજર ગાઈડલાઇન્સ one should have to disconnect molecules, so you can keep in mind. Okay, so this is up to here. It's 6 important guidelines to synthesize any material, any drugs intermediate, any product. So according to syllabus, the first topic, introduction to synthesis, synthetic equivalent, disconnection approach, functional group interconversion, importance of order of event in organic synthesis. That is we have completed. See, અહીંયા સુધી આપણે complete કર્યું છે. Now in the next lecture, I will going to discuss 1 group CX and 2 group CX disconnection. Then chemoselectivity and reversal of polarity. આ point છે that we will going to discuss in a forthcoming lecture. So in this way, see, step by step we will going to cover entire portion of disconnection approach. So thank you very much for joining in this lecture. Thank you all. Thank you very much.